મિત્રો, આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમારી કુળદેવી શ્રી બહુચર માતાજીના ચૈત્ર સુદ પૂનમના અમે પાદડીથી બહુચરાજી પગપાળા ચાલતા જઈ રહ્યા છીએ। પાદડીથી બહુચરાજી ઓલમોસ્ટ 80 થી 85 કિલોમીટર થાય છે। તો અમે બધા ભાઈઓ જઈ રહ્યા છીએ બહુચરાજી પગપાળા, અને આજે તો અમે થરા ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ બહુચરાજી। તો થરા જમવાનું છે હોટલમાં, અને ભાઈઓ સતત છે, તમને બતાવું તો આ બધા ચાલતા જઈ રહ્યા છે બહુચરાજી। અમારી સાથે છે અમારા બીજા ભાઈ, તે કેટલા સમયથી અડે છે અને તેમને શું શું તકલીફ છે અને શું શું અનુભવ છે, તો તેમની સાથે હું વાતચીત કરવા માંગુ છું। હું સતત 15 વર્ષથી માં બહુચરમાં ધામે જાઉં છું અને ચાલવાની પણ મજા આવે છે, અને મિત્રોની સાથે માં બહુચરમાં ધામે દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ। અને બસમાં તકલીફ થોડા ઘણી પડે, માં દર્શનનો લાભ પણ આપી દે છે, અને મિત્રો પણ સારા હોય છે, એટલે કોઈ તકલીફ પણ પડવા જતા નથી, અને કેમ્પની પણ સુવિધા થોડી ઘણી મળી રહી છે, અને માતાના દર્શને પણ બહુ મજા આવે છે। તેથી હું બહુચરાજી સતત ચૈત્રી પૂનમે ચાલતો જાઉં છું, લગભગ 15 વર્ષ થઈ ગયા છે, અને ત્યાં જઈને માતાના દર્શન કરું છું। તો માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે અને તમને ખૂબ લાભ આપે એવી મારી બહુચર માને પ્રાર્થના છે। તો અમારી સાથે છે અમારા ભાઈઓ, અને તે ચાલી રહ્યા છે બહુચરાજી। તો તેમને હું જણાવું કે તે કેટલા સમયથી બહુચરાજી અડે છે અને તેમનો શું અનુભવ છે। અમે 10 વર્ષથી જઈએ છીએ। તો આ છે અમારા ભાઈઓ, તે કેટલા સમયથી બહુચરાજી જઈ રહ્યા છે અને કેટલા સમયનો અનુભવ છે। તો તેમની સાથે હું તમને વાત કરાવું। હું લગભગ નાનપણથી બહુચરાજી જાઉં છું, અને લગભગ 3 દિવસ થાય છે બહુચરાજી જવા માટે, અને ખૂબ જ આનંદ આવે છે, અને તકલીફ પણ થોડા ઘણી પડે છે, અને ખૂબ મજા આવે। તો અને કેટલા દિવસે તમે ભોગો છો ત્યાં? 3 દિવસ જેવું થશે। એવું છે એમ ને? આ છે દેશી તડકા હોટલ, તેમાં જમવા માટે બધા ભાઈઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો આ ભાઈઓ અહીંયા દેશી તડકા લખેલું છે, ત્યાં તેમના ફોટા પાડી રહ્યા છે, તમે જોઈ શકો છો। આ છે દેશી તડકા હોટલનો સિમ્બોલ, ત્યાં આવો તો તમે જરૂર મુલાકાત લેજો। તો અત્યારે સવારમાં અમે ફરીથી નીકળી ગયા છે ચા પાણી નાસ્તો કરી, અને ખૂબ જ લાંબુ અંતર કાપ્યું છે। થરાથી ઓલમોસ્ટ હારીજ સુધી સતત ચાલ્યા જ કર્યા છે, વચમાં 2 કલાકનો રેસ્ટ લીધો, અને આગળ મિત્રો પણ ઘણા બધા જઈ રહ્યા છે, તો હું તમને બતાવું। આ ટીમ સતત ચાલ્યા કરે છે અને ખૂબ જ મજા અને આનંદથી જઈ રહી છે। હારીજ હવે થોડી જ વારમાં પહોંચવાના છે, સવારના 7:30 થઈ ગયા છે। ગરમી સખત પડી રહી છે, એટલે ધીમે ધીમે અંતર કપાશે। હવે ખાલી 17 કિલોમીટર બાકી જ છે બહુચરાજી। તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કપડાં પણ બદલી નાખ્યા છે, તો લોકો ધીમે ધીમે આગળ વધતા રહેશે।
એ વધારતા નહીં, જાનને પડવાય.